हेलो फ्रेंड्स, केम छो? मजामा? वेलकम टू किचन विथ सेज। हवे सेज वराना जय जनेन्द्र। हवे सब्सक्राइबर प्लीज बीजा सब्सक्राइबर ने तमे जरूर थी मारी चेनल विषे कहेजो जेथी करीने मने सब्सक्राइब करे अने शेर करजो जेथी ए लोको पण मारी रेसिपी जोए। तो हवे हूँ आज शीखवा जई रही छूं कारो जे जैन रेसिपी छे। जैन लोग अवारनवार एक उपवास तो अत्यारे हूँ तमने शीखवा खारोड़ एने माटे जोई तमने जई जाणो। तो चालो जोई लई। आवा घऊंनो લીધેલો છે, आवा बेका घऊंनो लेवाना છે। ત્યારે મેં બતાવવા માટે લીધેલો છે। 2 થી ટેબલ ચણા લીધેલો છે। ખાલી સ્વાદ લોટનો છે, ચણા વધારે નાખવાનો। ભાતને બાફીને લીધેલા ભાતની થોડી આપણે આમાંથી અડધી જ લેશું। स्वाद प्रमाणे हळदर मीठू अने मरचुं अने मोण लेवानुं छे। तेलनुं 2 टेबलस्पून मोण लेवानुं छे। तो झड़पथी आनो लोट बांधी लई। सेम थेपला जेवुं ज लागशे, तेखामां सेव थेपला जेवुं लागशे पण टेस्टमां जुदुं लागशे। तो आपणा घारवड़ा आपणे हूँ आनो जेम परोठानो लोट बांधो छो एवो ज लोट बांधवानो छे, एना जेवो सेम बांधवानो छे, थेपला अने परोठा जेवो ज। तो चलो आपणे झड़पथी लोट बांधीने हूँ तमने बतावी दूँ। एनी जेम ज वणवानुं छे, थेपलानी जेम ज वणवानुं छे अने थेपलानी जेवो ज लोट बांधवानो छे अने थेपलानी जेम ज ચોળવવાનું છે ઘી અથવા તો તેલ મૂકીને। તો ઝડપથી તમને જણાવી દઉં, બતાડી દઉં કે બાંધીને। દર્શક મિત્રો, આપણે લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો। જુઓ આ રીતે આવો પરોઠા જેવો બાંધવાનો છે અને આવી રીતે નાના નાના ગુલ્લા કરવાના છે અને પછી થેપલાની જેમ વણી નાખવાનું છે। જુઓ આવી રીતે મેં થેપલાની જેમ વણી નાખ્યું છે। હવે થેપલાની જેમ જ તેલ અથવા તો ઘી મૂકીને ચોળી લેવાનું છે, એ પણ તમને બતાવું છું। આ રીતે એક લોખંડની અથવા તો નોનસ્ટિકની તાવી લઈને થેપલાની જેમ ચડવા દઈશું આવી રીતે બે બાજુ। પછી અત્યારે તેલ લઉં છું, ઘી પણ લઈ શકો છો। આવી રીતે તેલ લગાડીને ચોળવી લેવું। ગેસની ફ્લેમ થોડી હાઈ રાખેલી છે। તો સો ફ્રેન્ડ્સ, આપણું આજનું ઘારવડું તૈયાર છે। હજુ એક વસ્તુ તમને જણાવી દઉં કે લોટ બાંધતી વખતે પહેલાં ભાત નાખીને એની અંદર ચડેલા ભાતને બાફીને ચડેલા પહેલાં એની અંદર લોટ બધો ભેગો કરી લેવો, પછી જ એની અંદર પાણી નાખવું, જોઈતા પ્રમાણમાં જ પાણી નાખવું। આની અંદર પાણીની ક્વોન્ટિટી બહુ ઓછી રહેશે। સો ફ્રેન્ડ્સ, આજની આ આપણી રેસીપી તૈયાર છે ઘારવડા। તો તમને આ કેવી લાગી મને જરૂરથી કમેન્ટમાં જણાવજો, ઘરે બનાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।